આવો આપણે પ્રભુનો આભાર માનતા અને પ્રભુની સ્તુતિ મહિમા કરતા શાસ્ત્ર અભ્યાસની 5મી મીટિંગમાં આગળ વધીએ છીએ। આમોસ પ્રબોધકના પુસ્તકમાંથી આપણે જે બાઇબલ સ્ટડી કરીએ છીએ તે સંદર્ભમાં અત્યાર સુધી જે બાઇબલ સ્ટડી જોઈ ગયા છે તેમાં અત્યારે આગળ વધતા પહેલા આવો આપણે બાઇબલ વાંચન કરીએ અને પ્રાર્થના કરીએ અને આમોસ પ્રબોધકના પુસ્તકમાંથી પ્રભુના વચનો તરફ જઈએ। આપણે આંખો બંધ કરીએ અને પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ। પવિત્ર પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ મહિમા કરીએ છીએ। પ્રભુ, આજનો આ દિવસ તમારા મહિમાનું કારણ બનાવો। શાસ્ત્ર અભ્યાસ દ્વારા પ્રભુ તમે અમારી સાથે બોલો, તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત વ્યવહાર કરો। તમારું સામર્થ્ય, પરાક્રમ, ગૌરવ તમે અમને આપો, તમે અમને સમજ આપો। ન્યાય વચનો જે ઇઝરાયેલ પ્રજાની વિશે આમોસે પોકાર્યા છે એ આજના સમયમાં અજાયબ રીતે લાગુ પડે છે। પ્રભુ, એ વચનો દ્વારા તમે અમને સાચી સમજ આપો, અમારી મંડળીના તમામ સભાસદોને સમજ આપો, સર્વને સમજ આપો પ્રભુ, અને તમારા વચનો પ્રમાણે વિશ્વાસ બનવાને માટે તમારું સામર્થ્ય આપો તેવી વિનંતી અમે કરીએ છીએ। પ્રભુ, અમારી આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુમાં તમે સાંભળો અને માન્ય કરો। આમીન। અને તમને બધાને પ્રેમી સલામ। તમારા બધાનો શાસ્ત્ર અભ્યાસની મીટિંગમાં બાળક તરીકે હું આવકાર કરું છું। અને આવો આપણે આમોસ પ્રબોધકના 2 અધ્યાયની 6 થી 8 કલમો વાંચીએ। પ્રભુનું વચન ત્યાં આ પ્રમાણે છે। યહોવા કહે છે કે ઇઝરાયેલના 3 ગુનાને લીધે, આ 4ને લીધે હું તેની શિક્ષા માડી વાળીશ નહીં, કેમ કે તેઓએ રૂપાને માટે નેકીવાનોને વેચ્યા છે ને ખાસડાની જોડને માટે દરિદ્રીઓને વેચ્યા છે। તેઓ ગરીબના માથા પરની ધૂળ, પૃથ્વીની ધૂળને માટે તલપે છે ને દીનોને માર્ગમાંથી ભટકાવી દેશે। અને બાપ દીકરો એક જ યુવતી પાસે જઈને મારા પવિત્ર નામને બટ્ટો લગાડે છે। તેઓ પ્રત્યેક વેદીની બાજુએ ઘરેણે રાખી લીધેલા લુગડા પર સૂએ છે ને જેઓને દંડ થયેલો હોય તેઓનો દ્રાક્ષરસ તેઓ પોતાના દેવના મંદિરમાં પીએ છે। ત્યાં સુધી પ્રભુના વાંચેલા વચનોને પ્રભુ આશીર્વાદિત કરે। આમીન। અને પ્રભુની સ્તુતિ મહિમા કરતા આપણે આમોસ પ્રબોધકના પુસ્તકમાં 5મા મનન તરફ અત્યારે છીએ। અત્યાર સુધી આપણે 4 મનનો જોઈ ગયા। 4 મનનોમાં આમોસ પ્રબોધકનો 1લો અધ્યાય અને 2જા અધ્યાયની 5 કલમો સુધી આપણે મનન કરી ગયા છીએ। આમોસ પ્રબોધક એ યહૂદિયાના પ્રદેશમાંથી આવ્યો અને એ ઇઝરાયેલ પ્રદેશમાં જઈને પ્રબોધવાણી આપી। અને ઇઝરાયેલના લોકોની આગળ જ્યારે પ્રબોધવાણી આપતા તેણે અલગ અલગ 7 પ્રજાઓ વિશે ન્યાય વચનો ઉચ્ચાર્યા। 7 પ્રજાઓમાં ઇઝરાયેલની આજુબાજુની જે પ્રજાઓ હતી, સિરિયા, ફલિસ્તી, તૂર, આમોન, મોઆબ અને યહૂદિયા, એ જે 7 પ્રદેશો હતા, 7 રાજ્યો હતા, 7 દેશો હતા, તેઓની વિશે ન્યાય વચનો આમોસ પ્રબોધકે ઉચ્ચાર્યા। અને હવે જે પ્રજાની વિશે એ પ્રબોધવાણી આપવા માંગે છે, સંદેશ આપવા માંગે છે, તે તો ઇઝરાયેલી પ્રજા છે। આખું પુસ્તક ઇઝરાયેલી પ્રજાના પાપ વિશે અને ન્યાય વચનો વિશે લખવામાં આવ્યું છે। ઇઝરાયેલી પ્રજાએ જે પણ પ્રકારે ઈશ્વરની સાથેના સંબંધમાં જે વ્યવહાર વર્તનો કર્યા છે એના અનુસંધાનમાં આમોસ પ્રબોધકને પ્રભુએ દેવ તેમનું વચન આપ્યું છે। અને વચન લઈને આમોસ પ્રબોધક ઇઝરાયેલના પ્રદેશમાં, ઇઝરાયેલના દેશમાં અત્યારે પ્રબોધવાણી આપી રહ્યા છે। અને એમાં 2જા અધ્યાયની 6 થી 8 કલમો આપણે વાંચી છે। એકચ્યુઅલી 2જો અધ્યાય એ 1 થી 16 કલમોનો અધ્યાય છે અને 1 થી 16 કલમોમાં 3 મુખ્ય વિભાગ છે। પહેલા વિભાગમાં મોઆબ વિશે અને યહૂદિયા વિશે એમ 2 પ્રજાઓ વિશે ન્યાય વચનો છે, એ 1 થી 5 કલમની અંદર। અને 6 થી 8 કલમની અંદર ઇઝરાયેલના પાપ વિશે, ઇઝરાયેલના ગુના વિશે લખવામાં આવ્યું છે। અને 8મી કલમથી લઈને 12મી કલમ સુધી ઇઝરાયેલ લોકોની ઉપર દેવે જે કૃપા કરી, વારંવાર કૃપા કરી, સતત તેઓની પર રહેમ નજર કરી અને એના અનુસંધાનમાં લખવામાં આવ્યું છે। છતાંય તે લોકો પાછા ફર્યા નહીં અને એટલા માટે 13 થી 16 કલમની અંદર ઇઝરાયેલને શિક્ષા થશે જ થશે, એ શિક્ષા માડી વાળવામાં આવશે નહીં। એ શિક્ષાના સંદર્ભમાં જાણે કે 13 થી 16 કલમમાં લખ્યું છે ને એટલે 3 મુખ્ય વિભાગો પડ્યા। અને આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો 6 થી 8 કલમ, એ 6 થી 8 કલમની અંદર ઇઝરાયેલના પાપ, ઇઝરાયેલના ગુનાઓ
ત્યાં લખવામાં આવ્યા છે. બહુ ભયાનક ગુનાઓ છે. જો કે આગળના 3, 4, 5 અને 6 એમ 3 થી 6 અધ્યાયની અંદર એ ગુનાઓ વિસ્તારપૂર્વક લખવામાં આવ્યા છે. અને ત્યાં જે વિસ્તારપૂર્વક લખવામાં આવ્યા છે તેમાં તેમના દુરાચારો, તેમના અપરાધો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંથી 6મી કલમથી 8મી કલમમાં પણ તેમના દુરાચારો અને અપરાધોનો અહીં વિસ્તાર કરવામાં આવ્યો છે. પણ અહીં જે લખવામાં આવ્યું છે એ ગુનાઓ બહુ મોટા ગુનાઓ છે. આગળ પણ એ જ બાબતો છે. પણ આગળ જે સામાજિક અત્યાચારો, ધાર્મિક અત્યાચારો અને જે અપરાધો, જે દુરાચારો તેમણે કર્યા છે, એ દુરાચારો એ ઈશ્વરની નજરમાં સાંખી લઈ શકાય નહીં તેવા છે. અને એટલા માટે અહીં આ પ્રમાણે પ્રભુનું વચન કહેશે 6ઠ્ઠી કલમમાં, યહોવા કહેશે કે ઇઝરાયલના 3 ગુનાને લીધે, આ 4ને લીધે હું તેની શિક્ષા માડી વાળીશ નહીં. કેમ કે તેઓએ રૂપાને માટે નેકીવાનોને વેચ્યા છે, ને ખાસડાની જોડને માટે દરિદ્રીઓને વેચ્યા છે. એટલે કે 6ઠ્ઠી કલમમાં જે રજૂઆત કરવામાં આવી છે એ આગળની પ્રજાઓ વિશે જે ન્યાય વચનો આપવામાં આવ્યા, અરામ ને સિરિયા ને તૂર ને પલિસ્તી ને આમોન ને મોવાબ વિશે ને યહૂદિયા વિશે, અને ત્યાં જે વચનો આપવામાં આવેલા કે તમારી 3 ગુનાને લીધે, તમારા 4 ગુનાને લીધે હું શિક્ષા માડી વાળીશ નહીં, એ જ રજૂઆત અહીં પણ કરવામાં આવી છે. જે વિધર્મી પ્રજાઓની સાથેના જે શબ્દોમાં કરવામાં આવેલી એવી જાહેરાત અહીંયા કરવામાં આવી છે. અને એ જાહેરાત કરતા આમોસ પ્રબોધક એ પ્રમાણે કહે છે કે ઇઝરાયલના 3 ગુનાને લીધે, આ 4ને લીધે હું તેની શિક્ષા વાળીશ નહીં. 3 કે 4 ગુનાઓ નહોતા, ગુનાઓ પુષ્કળ હતા, પાપ પુષ્કળ હતા. એમના વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં, તેમના સામૂહિક જીવન વ્યવહારોમાં તેઓ જે પાપ કરી રહ્યા હતા તે અતિશય પાપ હતા. અને એ પાપના કારણે આમોસ પ્રબોધક એ પ્રમાણે જાણે કે શબ્દો ઉચ્ચારે છે, તમારા 3 ગુનાને લીધે, આ 4ને લીધે હું તેની શિક્ષા માડી વાળીશ નહીં. અને તમે જો 6ઠ્ઠી કલમની અંદર જે દોષ મૂકવામાં આવ્યો છે ઇઝરાયેલી પ્રજાનો, ત્યાં વિસ્તારથી જણાવ્યો છે. અને એ જે દોષ મૂકવામાં આવ્યો છે ત્યાં જે રજૂઆત કરવામાં આવી છે, તે રજૂઆત તો આ પ્રમાણે કરવામાં આવી છે કે રૂપાને માટે તમે નેકીવાનોને વેચ્યા છે, ખાસડાની જોડને માટે તમે દરિદ્રીઓને વેચ્યા છે. આ જે શબ્દો ભારે શબ્દો છે, રૂપાને માટે ને ખાસડાની જોડને માટે નેકીવાનોને, દરિદ્રીઓને વેચવા, એ બહુ ભારે શબ્દો છે. અને એ જે દોષ મૂકવામાં આવે છે દ્રવ્ય લોભ છે. અને તો નિરાધારો અને ગરીબ લોકોનું શોષણ કરવામાં આવ્યું છે. દ્રવ્ય લોભ એ સઘળા પાપનું મૂળ છે. એ મુખ્ય સિદ્ધાંત છે તિમોથીનો 1 પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય 10મી કલમ પ્રમાણે. અને જે લોકો દ્રવ્ય લોભના પાપમાં પડ્યા એ બધાનો ભયાનક નાશ કરવામાં આવ્યો છે. બાઇબલમાં બલામ પ્રબોધક વિશે આપણે વાંચીએ છીએ. બલામ પ્રબોધકે તેને જે માન મર્તબો અથવા તેને જે લોભ લાલચ આપવામાં આવી હતી, એ લોભ લાલચના કારણે પોતાની જ પ્રજાની વિરુદ્ધ જઈને, બાલાક રાજાની પાસે જઈને પોતાની પ્રજાની વિરુદ્ધ જાણે કે સાફ વચન ઉચ્ચારવા માંગતો હતો, પણ એવું થઈ શક્યું નહોતું. છેવટે જયારે બલામ પ્રબોધકે બાલાક રાજાને જે કંઈ કાનમાં કાન ફૂસ્યા કરીને જે વાત કરી એ પ્રમાણે બાલાકની પ્રજા, બાલાક રાજાની પ્રજાએ કર્યું. અને ઇઝરાયલમાં બહુ મોટો દેવનો કોપ ઉતર્યો, મરકી ઉતરી, બહુ મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા. એનું મૂળ કારણ હતું દ્રવ્યલોભ. દ્રવ્યલોભ એ સઘળા પાપનું મૂળ છે. અને અહીંયા પણ એ જ બાબત છે. રૂપાની કે ખાસડાની જોડ જે લખવામાં આવી છે, રૂપાને એ પ્રમાણે લખ્યું છે કે રૂપાને માટે નેકીવાનોને વેચ્યા ને ખાસડાની જોડને માટે દરિદ્રીઓને વેચ્યા. યાની કે બંને શબ્દો બેવડાવ્યા છે, પણ બંને શબ્દોની મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તફાવત બહુ ખાસ છે નહીં. કારણ કે નીતિ વચનના પુસ્તકમાં નેકીવાનોને રૂપા સાથે સરખાવવામાં આવ્યા છે અને દરિદ્ર લોકોને ખાસડા સાથે સરખાવવામાં આવ્યા છે. યાની કે એમની મૂલ્ય, એમની જે કિંમત છે એ બહુ મોટી કિંમત છે નેકીવાનોની. પણ એ લોકો ગરીબ છે અને ગરીબ હોવાના કારણે એ ખાસડા સમાન, એટલે કે બહુ નજીવી કિંમત, નિસહાય, જાણે કે એ લોકો બહુ સામાન્ય લાભ અને ગેરલાભ આ લોકો ઉઠાવે છે. અને એટલા માટે અહીં જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ જુદા જુદા બંને શબ્દોમાં બેવડાવી છે. અને કહેવાનો અર્થ એ છે કે નજીવા લાભને માટે નિસહાય લોકોને ગુલામો તરીકે વેચ્યા છે, તેમનો ગેરલાભ કર્યો છે, તેમનું શોષણ કર્યું છે, કારણ કે તે લોકો ગરીબ લોકો છે, કારણ કે તે લોકો દરિદ્રી લોકો છે. નેકીવાનોને વેચવાની વાત જયારે અહીંયા આવે છે એનો અર્થાત એવો થાય છે કે આ લોકો જે
પોતાનું જે દેવું પોતાના માલિકને ભરપાઈ કરવાનું છે, જે દેવું થયું છે પોતાના માલિકનું, એ માલિકને પૈસા આપવાની એ લોકોની ઈચ્છા ખરી. એ લોકો અન્યાય કરવા માંગતા નથી, કારણ કે નેકીવાન છે અને તેઓ નેકીવાન હોવાનું લીધે તે પોતાના માલિકના ગમે તે રીતે ગમે તે મહેનત કરીને પૈસા ચૂકવવા માંગે છે. પણ પ્રશ્ન છે કે તેઓ ગરીબ છે અને ગરીબ હોવાના કારણે લખવામાં આવે છે તે પ્રમાણે તે પોતાનું દેવું ભરી શકતા નથી અને દેવું ભરી શકતા નથી માટે ધનવાન લોકો તેઓની પર દયા રાખતા નથી અને તેઓને ગુલામ તરીકે વેચી દેશે, હરાજી કરે છે. ખાસડાની જોડને માટે, યાની એ ખાસડાની જોડને માટે જે શબ્દ લખ્યા છે એ પૂરી ગુનાની ગંભીરતા દર્શાવે છે અને નજીવા લાભને માટે આ લોકો કેટલું ભયાનક અને મોટું પાપ કરી રહ્યા છે. થોડી રકમને જતી કરવી નથી, પણ એટલા માટે એ લોકોને ગુલામ તરીકે વેચી દેવામાં આવે છે. તે લોકો ન્યાયી છે, નેકીવાનું છે, પણ છતાંય તે લોકોને વેચી દેવામાં આવે છે અને શોષણ કરે છે, એ અત્યાચાર કર્યો છે. અને સામાજિક અત્યાચાર આજના સમયમાં પણ છે. ધનવાન લોકો ગરીબ લોકોને જે શોષણ કરી રહ્યા છે, ધનવાન લોકો ગરીબ લોકો સાથે જે વ્યવહાર કરે છે એ બહુ ભયાનક છે. ન્યાયાલયોની અંદર, અદાલતોની અંદર, સામાન્ય કામોની અંદર, સામાન્ય વ્યવહારોમાં પણ અત્યારે ધનવાન લોકો ગરીબ લોકોને બહુ શોષણ કરી રહ્યા છે. અને એટલા માટે આ અત્યાચાર દેવની દ્રષ્ટિમાં બહુ જ ભયાનક છે, ગંભીર છે. દેવ તે સાંખી લેવા માંગતા નથી. 7મી કલમમાં લખવામાં આવ્યું છે તે બીજો દોષ અહીં લખવામાં આવ્યો છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, તેઓ ગરીબના માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે. અને આગળ લખ્યું છે તે પ્રમાણે દીનોને માર્ગમાંથી ભટકાવી દેશે. અને આ બીજો દોષ ઇઝરાયેલી લોકોનો હતો. અને આ જે બીજો જે ગુનો છે એ પણ સામાન્ય ગુનો નથી. સામાન્ય રીતે જ્યારે ઇઝરાયેલના સમયમાં જે બાબતો બનતી એ તો એ કે જ્યારે એ દુઃખમાં આવી પડે ત્યારે માથામાં ધૂળ નાખતા અને કંતાન પહેરતા અને એ લોકો પેલું જે રાખ હોય રાખની વચ્ચે જઈને બેસતા, માથામાં ધૂળ નાખીને એ લોકો જાહેરમાં દુઃખ દર્દ વ્યક્ત કરતા. એ દુઃખી છે. તમે જો અયુબના પુસ્તકમાં અયુબનું બધું ખલાસ થઈ ગયું. તેના બાળકો મરી ગયા, તેનું દ્રવ્ય ચાલી ગયું, તેના નોકર ચાકરો ચાલ્યા ગયા, એ બધું ખલાસ થઈ ગયું. ત્યાર પછી અયુબ એ પોતાના માથામાં ધૂળ નાખી રાખમાં બેઠો અને કંતાન ઓઢ્યું, કંતાન પર બેઠો, એવું આપણે વાંચીએ છીએ. એનો અર્થ એવો થાય છે કે દુઃખ વ્યક્ત કરવા માટે એ લોકો ધૂળ નાખતા. પણ અહીંયા આગળ જે શબ્દો લખવામાં આવે છે એ એના અનુસંધાનમાં શબ્દો લખવામાં આવ્યા નથી. તેઓ ગરીબને માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે. એ જે શબ્દો છે એ ભારે શોક વ્યક્ત કરતા રગદોળે છે. એનો અર્થ એવો થાય છે કે નિર્બળ અને નિરાધાર લોકોના માથા ધૂળમાં રગદોળે છે અને ગરીબોને ભારે અન્યાય કરે છે. અને એ જે અન્યાય કરે છે, એ જે માર્ગમાંથી ભટકાવી દેશે, એ સામાન્ય બાબત નથી. સામાન્ય રીતે અદાલતોમાં ધનવાન લોકો નેકીવાન અને ગરીબ લોકોને જાણે કે પેલા ગમે તેવો ગુનો હોય, ગમે તેવો પ્રશ્ન હોય તો પણ લાંચ આપીને ન્યાયાધીશોને ખરીદી લે છે અને ન્યાયાધીશોને પોતાના પક્ષમાં કરી દે છે. અને ન્યાયાધીશો જે ન્યાય આપે એ ધનવાન લોકો તરફનો ન્યાય આપે ને ગરીબ લોકોનો જાણે કે અન્યાય કરે. અને એવી જ બાબત તે માર્ગમાંથી દિનોને ભટકાવી દેશે. અને એ લોકો ન્યાયી હોય છે છતાંય આ લોકો તેમને ભટકાવે છે. અને જે શબ્દો વાંચીએ છીએ, દિનોને માર્ગમાં ભટકાવી દેશે, એ શબ્દ જયારે હું વાંચતો હતો ત્યારે અયુબના પુસ્તક મને યાદ આવતું હતું. 31મા અધ્યાયમાં અયુબ તેના મિત્રોની આગળ એ પ્રમાણે કહેશે. અયુબ જે મિત્રોને આ પ્રમાણે કહેતા, 31મા અધ્યાયની 22 ને 23મી કલમમાં, 21-22મી કલમમાં, મારો હાથ ઉગામ્યો હોય ત્યાં લખ્યું તે પ્રમાણે, જો દરવાજામાં બેઠેલા ન્યાયાધીશને મારા પક્ષના જાણીને, અને આગળ લખ્યું તે પ્રમાણે અનાથની વિરુદ્ધ મેં મારો હાથ ઉગામ્યો હોય અને મારો ભુજ મારા ખભામાંથી ખરી પડો ને મારો હાથ ભાગી જાઓ. એનો અર્થ એવો થાય છે કે અયુબ પોતે સુખના સમયમાં કેટલો બધો ન્યાયી અને પ્રમાણિક હતો. ગરીબો પ્રત્યે અને દરિદ્રીઓ પ્રત્યે કેટલો વિશ્વાસુ હતો. અને એટલા માટે એ ધનવાન હતો, સુખી હતો. અને ધનવાન હતો છતાંય એણે ન્યાયાધીશોને લાંચ આપી નથી, ન્યાયાધીશોને પોતાના પક્ષમાં કર્યા નથી, ગરીબોનો અન્યાય કર્યો નથી. અને એ પ્રમાણે જાણે કે પોતાના મિત્રોની આગળ રજૂઆત કરે છે. આમોસ 5મા અધ્યાયની ત્યાં આગળ લખ્યું છે 12મી કલમમાં,
અને આમોસ એ પ્રમાણે જણાય છે કે તમે ન્યાયીઓને દુઃખ દો છો, લાંચ લો છો ને ભાગળમાં ગરીબ માણસોને હક ડુબાડો છો. એનો અર્થ એવો થાય છે કે આ લોકો ઈશ્વરના જે માર્ગો છે એ માર્ગોમાંથી દરિદ્રી દિનોને ભટકાવી દેશે. અને એ સામાન્ય પાપ નથી, એ બહુ ભયાનક પાપ છે. 7મી કલમમાં આગળ તો બહુ ભયાનક બાબત લખવામાં આવી છે. અને બાપ દીકરો એક જ યુવતી પાસે જઈને મારા પવિત્ર નામને બટ્ટો લગાડે છે. અને આ ત્રીજો દોષ છે. અને આ ત્રીજો ગુનો એ સ્વાભાવિક રીતે બહુ ભયાનક બેવડું પાપ છે. અને એ તો એ જે ઉલ્લંઘન છે એ નિયમનું ઉલ્લંઘન તો છે, પણ નિયમનું બેવડું ઉલ્લંઘન છે. બાપ ને દીકરો એક જ સ્ત્રી સાથેના સંબંધમાં, અને એ જે આખી બાબત છે એ મૂર્તિ પૂજા સાથે જાય છે. અત્યારે જે મોટા મોટા મંદિરો છે, અને એ સમયમાં પણ જે મોટા મોટા મંદિરો હતા, એ મંદિરોમાં દેવદાસી પ્રથાઓનો નિયમ હતો. એની મૂર્તિઓની આગળ દેવદાસી દિવસે એ સ્ત્રીઓ જાણે કે આરાધના કરે ને રાત્રે જાણે કે વ્યભિચારો કરે. અને ત્યારે ત્યાં મંદિરમાં કામ કરતા અને મંદિરમાં આવતા જતા લોકો એ સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે. એ આજના સમયમાં પણ દેવદાસી પ્રથા ચાલે છે મોટા મોટા મંદિરોમાં. અને અહીંયા આગળ એ જ બાબત લખવામાં આવી છે કે ત્યાં લખ્યું તે પ્રમાણે બાપ દીકરો, યાની કે ત્યાં લખ્યું મારા પવિત્ર નામને બટ્ટો લગાડે છે એક જ યુવતી પાસે જઈને. યાની કે એ જે શબ્દો એ ભયાનક દેવદેવની મૂર્તિ પૂજા સાથેનું સંકળાયેલું વ્યભિચારનું પાપ છે. અને મંદિરોની સાથે મૂર્તિ પૂજાની સાથે જે વ્યભિચારનું પાપ સંકળાયેલું છે, સાથે વ્યસનનું પાપ સંકળાયેલું છે. એ લોકો દારૂ પીવે અને જાણ કે દેવદાસી પ્રથામાં એ લોકો વ્યભિચાર કરે, અને બાપ દીકરો એક જ સ્ત્રી સાથે જાય. અને એ જે બાબત એ બહુ ભયાનક ગંભીર બાબત છે અને સ્વીકાર્ય બાબત નથી હોવાના કારણે દેવની નજરમાં એ ગંભીર પાપ છે. અને ગંભીર પાપને માટે તે લોકોનો ન્યાય કરવામાં આવશે. અને તમે જો 8મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તેઓ પ્રત્યેક વેદીની બાજુએ ઘરેણે લીધેલા લુગડા પર સૂએ છે, ને જેઓને દંડ થયેલો હોય તેઓનો દ્રાક્ષરસ તેઓ પોતાના દેવના મંદિરમાં પીએ છે. અને આ શબ્દો પેલા શબ્દો કરતા પણ વધારે મને ભારે લાગે છે. મૂર્તિ પૂજાની અતિરેક, મૂર્તિ પૂજાની બહુ ભયાનકતા દર્શાવી છે. અને જાણે કે આ લોકો ઇઝરાયલ લોકોમાં, એમના દેશમાં યરુસાલેમ અને યરુસાલેમનું મંદિર નહોતું. અને યરોબામ જ્યારે આ દેશનો રાજા બન્યો ત્યારે યરોબામે યરુસાલેમ સાથેનો સંબંધ તોડી નાખ્યો, યહૂદા સાથેનો સંબંધ તોડી નાખ્યો. અને યહૂદા સાથેનો સંબંધ તોડીને તેમણે મંદિરોને માટે, જાણે કે ભક્તિ સ્થાનો બાંધવાને માટે તેમણે અલગ અલગ ભક્તિ સ્થાનો દાનમાં, બેરશેબામાં, ગિલગાલમાં અને એ બધા સ્થળોએ ભક્તિ સ્થાનો બાંધ્યા. અને ભક્તિ સ્થાનોમાં સોનાના વાછરડાની મૂર્તિઓ મૂકી. અને જે મંદિરો બાંધ્યા હતા એ મંદિરોમાં મૂર્તિ પૂજા શરૂ કરવામાં આવી. અને એ મૂર્તિઓ જાણે કે બહુ મૂર્તિ પૂજાનો વ્યવસાય જાણે બની ગયો. અને આપણે પેલું કાવ્ય વાંચીએ છીએ કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, એવું બની ગયું. એટલે કે એ લોકો વારંવાર મૂર્તિ પૂજાના વ્યવસાયમાં સંકળાતા ગયા. અને મૂર્તિ પૂજાના વ્યવસાયમાં, એ પાપમાં જાણે કે એ લોકો આગળ વધતા એ લોકો વ્યસની બન્યા. અને એ લોકો વ્યભિચારી બન્યા. અને એ જે આખી જે વ્યસન ને વ્યભિચાર ને મૂર્તિ પૂજાના પાપ સાથે ધાર્મિક અત્યાચાર, સામાજિક અત્યાચાર સાથે આ ધાર્મિક અત્યાચાર હતો. 6ઠ્ઠી અને 7મી કલમમાં જે આગળ દોષ જણાવવામાં આવ્યો છે, આપણે જે વાંચ્યું, એ દોષની સાથે આ સંકળાયેલું પાપ છે, વ્યભિચાર. અને જાણે કે એ ઘરેણે લીધેલા લુગડા પર જઈને સૂએ છે. એ જે શબ્દો આપણે વાંચીએ છીએ 8મી કલમમાં, ત્યાં લખ્યું છે તે પ્રમાણે વેદીની બાજુએ ઘરેણે લીધેલા લુગડા પર સૂએ છે. અને જેઓને દંડ થયેલો હોય તેઓની દ્રાક્ષરસ તેઓ પોતાના દેવના મંદિરમાં પીએ છે. આ જે શબ્દો ભારે શબ્દો છે. ગરીબ માણસ ને પાસેથી જાણે કે પૈસા ઉછીના લેવા અને પોતાના અંગનું વસ્ત્ર તેઓને ઘરણે આપે અને એ વસ્ત્ર તેઓને વેચે. અને એના અનુસંધાનમાં એ લોકો જાણે કે ઉછીનું લેતા હોય એ પ્રમાણે, અને ગરીબ લોકો એ પ્રમાણે જાણે કે ધનવાન લોકો સાથે ઘરણે વેચે. અને નિર્ગમનના પુસ્તકના 22મા અધ્યાયની 26 અને 27મી કલમો બહુ સ્પષ્ટ નિયમ આપવામાં આવ્યો છે. જો તું કદી તારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખે તો સૂર્યાસ્ત થયા અગાઉ તે તેને પાછું આપવું, કેમ કે તેને ઓઢવાનું તો એટલું જ છે. પુનઃનિયમના પણ પુસ્તકમાં એ નિયમ આપવામાં આવ્યો છે. હું તમને કહીશ કે આ નિયમની વિરુદ્ધ ઇઝરાયેલ લોકો
જાણે કે ગરીબ લોકોના ઘરને લીધેલા કપડા પર સૂતા, મંદિરના મૂર્તિઓની આગળ જઈને સૂતા, અને ત્યાં જે શબ્દો વાંચીએ છે 8મી કલમમાં, તે લોકો તેઓનો દ્રાક્ષરસ તેઓ પોતાના દેવના મંદિરમાં પીએ. પોતાના દેવના મંદિરમાં એ જે શબ્દો આપણે વાંચીએ છીએ એ પણ ભારે શબ્દો છે. પોતાના દેવના મંદિરમાં એ જે શબ્દમાં, તો હું કહીશ કે બેરશેબામાં, ગિલગાલમાં અને ગાદમાં અને બેથેલમાં જે એ લોકોએ ભક્તિ સ્થાનો બાંધેલા, સોનાના વાસણાની મૂર્તિઓ મૂકેલી, અને મૂર્તિઓની આગળ એ લોકોએ જે મૂર્તિ પૂજા કરતા હતા, એ મૂર્તિ પૂજાની આગળ એ લોકો દારૂ પીતા હતા, એ લોકો વ્યસનો કરતા હતા, અને એ લોકો વ્યભિચારના પાપમાં સંકળાયેલા હતા. અને આ જે પાપ છે, આ જે દોષ છે, એ સામાન્ય દોષ નથી. 6 થી 8 કલમોમાં 4 પ્રકારના દોષ આપણે જોયા, અને ચારે ચાર દોષ આજના સમયમાં, આજના સમયની જે પરિસ્થિતિ છે એ દેખાય છે. સામાજિક અત્યાચાર ને ધાર્મિક અત્યાચાર આજે મોટા પાયે ફૂલો ફાલ્યો છે. ધનવાન લોકો ગરીબ લોકોનું શોષણ કરે છે. ધનવાન લોકો ગરીબ લોકોનો ન્યાય ડૂબાડે છે, તેમને હક લઈ લે છે, અને તેઓ મહેનત મજૂરીમાં પણ તેમનો હક ડૂબાવે છે. બધી રીતે શોષણ કરે છે. આજના સમયમાં એ બાબત બની છે. હમણાં થોડા સમયમાં 16મી મેના રોજ જ્યોર્જ ફ્લોયડ નામના અમેરિકાના એક કાળા નીગ્રો માણસને ત્યાંની પોલીસે મારી નાખ્યો. આપણે અત્યારે ટીવી સમાચારમાં જોયું છે. અને 16મી મેના દિવસે જ્યોર્જ ફ્લોયડ નામનો વ્યક્તિ કે જેણે નાનું પાપ, નાની બાબત, નાની ભૂલ કરી, અને દુકાનદારે પોલીસને ફોન કર્યો, અને તાત્કાલિક પોલીસ દોડીને આવીને જ્યોર્જ ફ્લોયડને પકડી લીધો, અને તેને નીચે સુવાડીને પાછળ હાથ રાખીને તેના ગળા પર પગ મૂકીને જાણે કે પેલે હાથે કડી પહેરાવી રહ્યા હતા. અને એ થોડી ક્ષણોની અંદર ગળા પર પગ એટલું દબાણથી મૂક્યો કે તેનો શ્વાસ ઊંધાઈ ગયો અને તે મરણ પામ્યો. અને વિડીયો એ વાયરલ થયેલો છે. અને વિડીયોમાં તો એ વ્યક્તિ ઇંગ્લિશમાં બોલતો આપણે સાંભળીએ છીએ કે એનો શ્વાસ ઊંધાઈ રહ્યો છે, એ શ્વાસને માટે જાણે કે તલપી રહ્યો છે, એવો વિડીયો આપણે જોઈએ છે. પણ ત્યાર પછી આખા અમેરિકાની અંદર બહુ મોટા આંદોલનો થયા, અને એ આંદોલનો એ શહેર મોટી મોટી સિટીઓમાં કરવામાં આવ્યા. એટલે સુધી થયા કે વ્હાઇટ હાઉસમાં એ લોકો પહોંચી ગયા, અને મેં જોયું કે વ્હાઇટ હાઉસની લાઇટ બંધ કરી દેવામાં આવી, અને વ્હાઇટ હાઉસમાં જે પ્રેસિડેન્ટ છે અત્યારે, એ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને તો એ લોકો બેરેકમાં જાણે કે બંધ કરી દીધા. એ આખી જે સ્થિતિ બની એ આખા અમેરિકાની અંદર બની. એની પાછળનું મૂળ કારણ તો ગરીબો અને ધનવાનો સાથેનો જે વ્યવહાર છે તે છે, જીવન વ્યવહારો. આજના સમયમાં પણ એ વર્ગ પ્રથા ચાલુ છે. એ પશ્ચિમના દેશોમાં વર્ગ પ્રથા છે, આપણા દેશમાં વર્ણ પ્રથા છે. પણ એ જે ગરીબ લોકો સાથેનો જે સંબંધ છે, અને જે નીચા લોકો પ્રત્યેના જે સંબંધો છે, એ ધનવાન લોકો એ સમયમાં, એટલે આમોસ પ્રબોધકના સમયમાં પણ બહુ ભયાનક હતા, આજના સમયમાં પણ બહુ ભયાનક છે. અને એ પાપ દેવ કદી સાંખી લઈ શકે તેમ નથી. અત્યારની જે સ્થિતિ એ સમયની સ્થિતિને મળતી આવે છે, એનાથી વધારે આજના સમયમાં ભયાનક પાપ છે. અને પાપ પ્રભુ કહે છે કે હું સાંખી લઈશ નહીં, હું તેઓનો ન્યાય કરીશ. આજે પણ ન્યાય થશે, કારણ કે દેવ એનો એ જ છે. દેવ કદી તેમના નિયમો બદલતા નથી, તેમનો અટલ નિયમ છે, અને નિયમ પ્રમાણે આજે પણ દેવ ન્યાય કરવાના છે. અને આમોસ પ્રબોધકે જે પ્રબોધવાણી આપી ઇઝરાયલ પ્રબોધોની સાથે, ઇઝરાયલ પ્રજાની સાથે, અને આપણે વાંચીએ છીએ 6 થી 8 કલમમાં 4 પ્રકારના દોષને લીધે તેઓનો ન્યાય થશે. અને આગળની કલમોમાં આપણે જઈશું આવતા બુધવારે. અને તો 9મી કલમથી લઈને 16મી કલમ સુધી આપણે મનનમાં જઈશું. 9 થી 16 કલમમાં જે બાબત લખવામાં આવી છે તે લોકોની પર મેં કૃપાની પર કૃપા કર્યા કરી, રહેમ નજર કરી, છતાંય એ લોકો પાછા ફર્યા નહીં, અને એટલા માટે તેઓની શિક્ષા થશે જ. અને જે કંઈ પ્રકારના પાપ છે તેની શિક્ષા પ્રભુ કરવાના છે. એ આજે પણ એને એ જ બાબત છે. આપણને પણ લાગુ પડે છે, વર્તમાન સમયની મંડળીના લોકોને લાગુ પડે છે, આજના સમાજના લોકોને લાગુ પડે છે. અને એટલા માટે આવો આપણે પ્રભુની પાસે જઈએ, અને એવા પ્રકારના પાપો અને એ પ્રકારની ભૂંડાઈથી આપણે વધારે સમજ કેળવીને પ્રભુની આગળ જઈને કબૂલાત સાથે આપણા જીવનમાં વધારે આશીર્વાદિત બનીએ, પાપોની માફી માંગીએ, પ્રભુની પાસે જઈએ, આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુજી, તમારા આ વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ મહિમા કરીએ છીએ પ્રભુ, કારણ કે તમે આમોસ પ્રબોધક દ્વારા ઇઝરાયેલી પ્રજાના પાપોને, તેઓના ગુનાઓને
તેઓના દોષને તમે રજૂ કર્યા છે. પુસ્તકમાં તો એથી વધારે આગળ વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે. પણ બીજા અધ્યાયની 6 થી 8 કલમમાં અમે જે તેમના પાપ જોયા, એ મૂર્તિ પૂજાનું પાપ, વ્યભિચારનું પાપ, વ્યસનનું પાપ, સામાજિક ભયાનક અત્યાચારો, શોષણ, ગરીબ લોકો સાથેનો જે વ્યવહાર એ ભયાનક હતો. આજે પણ એવી સ્થિતિ છે અમારા સમાજમાં, અમારી મંડળીઓમાં, આજના સમયના લોકોમાં. પ્રભુ, અમે નિહાળીએ છીએ એ જે સ્થિતિ છે, એ સ્થિતિને લઈને પ્રભુ અમે તમારી સમક્ષ માફી માંગીએ છીએ. અને એ જે પ્રકારની પરિસ્થિતિ આજના સમયમાં બની છે તેના માટે પ્રભુ તમારું ન્યાય વચન એનું એ જ છે. તમે ન્યાયથી જીવનાર ઈશ્વર છો, ન્યાયથી રહેનાર ઈશ્વર છો. આજે પણ તમારા નીતિશાસ્ત્રો એના એ જ છે. તમારો અટલ નિયમ આજે પણ એ ન્યાય વચનો આપી રહ્યા છે. અને એટલા માટે પ્રભુ અમે એ ન્યાય વચનોના સંદર્ભમાં અમારા જીવનોમાં તપાસતા અમે જ્યાં કંઈ પાપી માલુમ પડીએ છીએ ત્યાં અમે કબૂલ કરીએ છીએ. પ્રભુ, તમે અમારા પાપોને માફ કરો, તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો, એવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. તમે અમારી પ્રાર્થના સાંભળી છે માટે આભાર માનતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમીન. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને તેમના તમામ વિશ્વાસી લોકોની સાથે આજથી માનીને સદાકાળ સુધી હોજો. આમીન. આમીન.